જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું પરફેક્ટ માપ સાથે સુપર સોફ્ટ બજાર જેવો બેસ્ટ કોપરા પાક અને ફક્ત 10 મિનિટમાં બની જાય છે. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકવાર આ ખાશો તો થશે દર થોડે દિવસે બનાવીએ, ખાવાની મજા આવી જાય છે ને બનાવવાનું બહુ ઇઝી છે. સો બનાવવાનું શરૂ કરીએ. એક પેનમાં લઈશું દૂધ, સાકર થોડી ઓછી કે વધારે તમારા ટેસ્ટ પ્રમાણે લેજો. હવે આપણે આને એક ઉકળો આવે ત્યાં સુધી દૂધ ગરમ કરવાનું છે અને કન્ટિન્યુઅસલી હલાવજો આ રીતે ફ્રેન્ડ્સ, અને એટલી વારમાં સાકર પણ ઓગળી જશે. સાકર મેલ્ટ થઈ ગઈ છે અને દૂધ ઉકળવા માંડ્યું છે. સો જેવું દૂધ ઉકળવા માંડે ગેસની ફ્લેમ ધીમી કરીને આપણે કેસર એડ કરશું. ફ્રેન્ડ્સ, 1-2 ટેબલ સ્પૂન ગરમ દૂધમાં કેસર નાખીને મૂકી રાખવાનું, એટલે આટલો સરસ કલર આવે. થોડો ઇલાયચીનો પાવડર લઈશું અને ઇલાયચી દૂધમાં મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, મેં કેસરનો પાવડર વાપર્યો છે જેનાથી બહુ જ મસ્ત વાઇબ્રન્ટ યલો કલર આવે છે. ને કેસરનો પાવડર કેવી રીતે બનાવવું એ જાણવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો. હવે એડ કરશું ડેસિકેટેડ કોકોનટ, એટલે કે સૂકું નારિયેળ, જે કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી ઇઝીલી મળી રહે છે, અને બરાબર દૂધ સાથે આપણે એને મિક્સ કરી લઈએ. હવે સાથે આપણે લઈએ છીએ થોડો 3 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર. ફ્રેન્ડ્સ, ગ્રોસરી સ્ટોરમાંથી તમને જે 10 રૂપિયાનો જે પાઉચ મળે છે મિલ્ક પાવડરનો, એ નાખશો તો પણ ચાલશે. ને મિલ્ક પાવડર અને કોપરું બરાબર મિક્સ કરી લઈએ. અને આ ટાઈમે ફ્રેન્ડ્સ એકવાર ચાખી લેવાનું, જો તમને સાકર ઓછી લાગતી હોય તો આ ટાઈમે નાખજો. સો મારે માટે આ એકદમ પરફેક્ટ છે. હવે આપણે આને કૂક કરશું જ્યાં સુધી આ મિક્સચર ડ્રાય ન થાય, અને આમાં બહુ ટાઈમ નથી લાગતો ફ્રેન્ડ્સ, 3-1 મિનિટમાં થઈ જાય છે. હવે કન્ટિન્યુઅસલી હલાવતા જવાનું છે ને કૂક કરવાનું છે જ્યાં સુધી આપણું મિક્સચર ડ્રાય થઈ જાય. હવે તમે અહીંયા જોઈ શકો છો મિક્સચર ડ્રાય થઈ ગયું છે અને પેનથી જુઓ કે છૂટું પડે છે. જરી પણ પેનમાં ચીટકશે પણ નહીં, આ રીતે છૂટું પડે છે. સો તમે અહીંયા પેનમાં જોઈ શકો છો ફાઇન રીતે ડ્રાય થઈ ગયું છે. સો આ ટાઈમે આપણે લઈશું 1 ટીસ્પૂન જેટલું ઘી. ફક્ત 1 ટીસ્પૂન લેજો ફ્રેન્ડ્સ, એનાથી ગ્લેઝ આવશે, એકદમ ફાઇન શાઇની લુક આવશે. અને ઘી નાખ્યા પછી પાછું 1 મિનિટ ગરમ કરજો. ઘી બહુ નથી નાખવાનું ફ્રેન્ડ્સ, ફક્ત 1 ટીસ્પૂન. હવે અહીંયા કમ્પ્લીટલી ડ્રાય થઈ ગયું છે, તમે આ જોઈ શકો છો. ઘી નાખીને આપણે પાછું 1 મિનિટ ગરમ કર્યું છે. સો અહીંયા આપણું મિક્સચર ડ્રાય તૈયાર છે. હવે ગેસની ફ્લેમ બંધ કરશું ને તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ પરફેક્ટ આ મિક્સચર બની ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીને એક પ્લેટ આપણે આ રીતે ઘીથી ચોપડીને તૈયાર રાખવાની છે. હવે એમાં આપણે મિક્સર ટ્રાન્સફર કરશું. હવે આ પ્રોસિજર જ્યારે મિક્સચર ગરમ હોય ત્યારે જ કરવાનું ફ્રેન્ડ્સ. અને હવે આપણે બહુ પતલું પણ નથી લેયર કરવું ને જાડું પણ નહીં, મીડિયમ સાઇઝનું લેયર કરીએ છીએ, પણ એકદમ પતલું નહીં કરતા ફ્રેન્ડ્સ. કોપરા પાક થોડો થીક સારો લાગે છે. હવે ઇવનલી આને સ્પ્રેડ કરીએ અને આંગળા થોડા ફ્રેન્ડ્સ ઘીવાળા કરીને એને ઉપરથી આપણે ઇવન કરશું. ઘીવાળા આંગળા કરશો તો જરી પણ આંગળા પર ચોંટશે નહીં. હવે તમે જોઈ શકો છો કે મેં અહીંયા થીક લેયર કર્યું છે. સો આ પ્રમાણે આપણે થીક લેયર કરવાનું છે. હવે એકવાર ઇવનલી કરી લીધા પછી એના પિસ્તા કે બદામના કટકા આ રીતે ગાર્નિશિંગમાં લઈશું. અને ફ્રેન્ડ્સ, તમને જોઈએ તો ગાર્નિશિંગ માટે તમે વરખ પણ યુઝ કરી શકો છો. હવે લાઇટલી એને આ રીતે ટેપ કરીએ એટલે જે ડ્રાય નટ્સ છે એ પણ બરાબર સેટ થઈ જાય. એકદમ મસ્ત લુક થશે ને એટલો ટેસ્ટી લાગે છે કે ગેરંટી છે ઘરમાં બધા આને એન્જોય કરશે. હવે આને આપણે 1 કલાક ઠંડો થવા દઈશું. 1 કલાક પછી જોશો તો આ થોડું સેટ થઈ ગયું છે. હવે આપણે આના સ્ક્વેર કટ્સ કરશું. ને ફ્રેન્ડ્સ, ઠંડુ થાય પછી જ કરવાનું છે. ને ઠંડુ કરવા માટે ફ્રીજમાં નહીં મૂકતા, બહાર જ ઠંડુ થવા દેજો. ફ્રેન્ડ્સ, તમે આનો કલર જે જોઈ શકો છો, જે આ વાઇબ્રન્ટ યલો કલર આવ્યો છે એ કેસરના પાવડરને લીધે, અને બહાર જે તમને મળે છે એમાં એ લોકોએ કલર નાખેલો હોય છે. આ રિયલ કેસરનો કલર છે. સો કેસરનો પાવડર બનાવવાની જે રેસીપી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. આના આ રીતે સ્ક્વેર પીસીસ ન કરવા હોય તો તમે
કોપરા પાકના લાડુ પણ બનાવી શકો છો. સો શેપ તમે તમારી રીતે જે આપવો એ આપી શકો છો. એકદમ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ. આ મસ્ટ ટ્રાય રેસીપી છે. 10 મિનિટમાં બની જાય છે. કોઈને પણ આ જોતા જ ખાવાનું મન થઈ જાય એ ટાઈપનું છે. ઇરેઝિસ્ટેબલ, એકદમ મસ્ત સોફ્ટ અને ડેલિશિયસ. ઘરમાં પૂજા પાઠ હોય કે કંઈ પ્રસંગ હોય ને મીઠાઈની જરૂર હોય તો આ ક્વિક અને ઇઝી 10 મિનિટમાં બનતો કોપરા પાક છે. તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.